એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સત્તા પલટો થતાં વિકાસ પેનલે જીત હાંસલ કરી છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં વિકાસ પેનલે મોટી જીત મેળવી છે। 20મી જૂને યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલે કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકો ઉપર કબજો જમાવ્યો છે। સત્તાધારી સહયોગ પેનલને માત્ર 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે। ચૂંટણીમાં કુલ 1229 મતદારોમાંથી 1057 મતદારોએ મતદાન કર્યું હતું। मतगणतरी आज रोज पूरी थयेल छे, जेमां टोटल 520 उद्योगोए मतदान करेलुं हतुं। 520 उद्योगोमांथी 1057 लोकोए उद्योग मंडळना सभ्योए मतदान करेल हतुं। तेमांथी 118 मत इनवेलिड हता, त्यारे 939 मत वेलिड हता। आ साथे ज 86.63% जेटલું ઊંચું મતદાન નોંધાયું હતું। મતગણતરીમાં 939 મત માન્ય ઠર્યા હતા, જ્યારે 118 મત રદ થયા હતા। વિકાસ પેનલમાંથી કોર્પોરેટ કેટેગરીમાં રાવ PR ને 1513 મત મળ્યા હતા। રિઝર્વ કેટેગરીમાં પટેલ યોગેશ R ને 523 મત મળ્યા છે। જનરલ કેટેગરીમાં પટેલ નિલેશને સૌથી વધુ 556 મત મળ્યા હતા। અન્ય વિજેતાઓમાં ભૂપેન્દ્ર પટેલ 514 મત, કમલેશ ગઢિયા 512 મત, અતુલ પટેલ 503 મત, નરેન્દ્ર જિંજાળા 497 મત અને વિમલ પટેલને 484 મતનો સમાવેશ થાય છે। સહયોગ પેનલમાંથી ચોવટિયા અશોક 510 મત તથા હરેશ પટેલને 496 મત મળ્યા હતા અને વિજયી બન્યા છે। આગામી દિવસોમાં મેનેજિંગ કમિટીની બોર્ડ મીટિંગમાં પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે। 13 વર્ષ પછી આવે ત્યારે એવું હોય કે અમુક વસ્તુ એવી છે કે જે કાર્યો એકની એક રૂઢિથી ચાલતા હોય, એકને એક વર્કિંગથી ચાલતા હોય, એમાં કંઈ ઇનોવેટિવ આઈડિયા ન અજમાવે ત્યારે આ વસ્તુ મારા હિસાબે એવું પોસિબલ થાય કે નવા ઇનોવેટિવ આઈડિયા એપ્લાય થવા જોતા હતા। અને આ ઉદ્યોગકાર મિત્રોએ ખૂબ સારી રીતે સમજ્યા અને ખૂબ સારી રીતે વિચારીને આ મતદાન કર્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર। વર્ષ 2025-26ની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની જે ચૂંટણી હતી તેમાં વિકાસ પેનલના અમારા મીડિયમ, જનરલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરી મળીને 8 ઉમેદવારોનો વિજય થયો છે। સાથે સાથે અમે વસાહતના તમામ ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને જે આપણે સૌ ઘણા દૂર દૂરથી લોકો અંકલેશ્વર ખાતે કર્મભૂમિ બનાવીને રહ્યા છે અને આપણે અહીંયા ઉદ્યોગ ચલાવીએ છીએ, તો સૌ જે ઉદ્યોગકારોએ સાથે મળી અને ઉદ્યોગ ધર્મ નિભાવ્યો એ બદલ અમે સૌ વિકાસ પેનલ વતી એમના આભારી છીએ।